આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફૂગના 4 પ્રકાર ફાઇકોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ આવા 4 ફૂગનું વર્ગીકરણ કર્યું હતું. આ ફૂગ વિશે કેટલીક માહિતી જોઈએ તો આ ફૂગને સામાન્ય રીતના બહુકોષી વિઘટક તરીકે પણ બરાબર છે ઓળખવામાં આવે છે. એટલે કેટલીક માહિતીઓને આપણે જોઈએ તો આ ફૂગ જે સૃષ્ટિ છે આને બહુકોષી વિઘટક સજીવો તરીકે ફૂગને આપણે ગણીએ છીએ. આ ઉપરાંત કેટલાક બીજી રીતના પણ કહી શકીએ કે યુકેરિયોટાની બરાબર છે યુકેરિયોટાની બરાબર છે વિષમપોષી વનસ્પતિ સદસ્ય રચના. આવું જો તમને પૂછે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી, વિષમપોષી બીજા ઉપર ડિપેન્ડન્ટ છે અને વનસ્પતિ સદસ્ય જેમાં વનસ્પતિ સૃષ્ટિમાં પણ સમાવેશિત કરાતી હોય એવી રચના એને આપણે ફૂગ તરીકે કહી શકીએ. તો આવી રીતના પણ તમને પૂછી શકે. કેટલાક એવું પણ પૂછે કે મૃતોપજીવી બરાબર છે પરપોષી વનસ્પતિ સદસ્ય રચના તરીકે પણ પૂછી શકાય. તો એને આપણે શું કહીએ? ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણે આસ્કોમાઇસેટિસ બરાબર છે આસ્કોમાઇસેટિસ અને આપણે આસ્કી યાદ હોય તો કહેતા હતા આસ્કી એટલે કે કોથળી બરાબર છે. આસ્કી ઉપરથી બરાબર છે અને કોથળીમય ફૂગ તો આપણે વાત કરી હતી પણ આને થેલીય ફૂગ પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી નામ થેલીય ફૂગ પણ તમને બરાબર છે કહેવામાં આવે છે. બીજું બેસિડિયોમાઇસેટિસ જે છે બેસિડિયોમાઇસેટિસ આને આપણે બ્રેકેટ ફંજાઈ અથવા તો ક્લબ ફંગસ તરીકે પણ ઓળખતા હતા. તો આને બરાબર છે બ્રેકેટ ફંજાઈ અથવા તો ક્લબ ફંજાઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે ક્લબ ફંજાઈ અથવા તો બ્રેકેટ ફંજાઈ તરીકે આને ઓળખતા હતા. કેટલીક જે છે ફૂગની વાત કરીએ તો કે આગળના ચેપ્ટર્સની અંદર તમે ભણી ગયા છો બરાબર છે છતાં પણ એને રિવિઝન કરીએ છીએ. જેમ કે ડાંગરની અંદર બરાબર છે સામાન્ય રીતના એના બકાને બરાબર છે જેને મૂર્ખ છોડ તરીકે આપણે ઓળખીએ છીએ. મૂર્ખ છોડ આ તમે આગળ અભ્યાસ કરશો બરાબર છે. ડાંગરની અંદર લંબાઈમાં છે વધારો થાય છે. ડાંગર એટલે ચોખાના જે પાક છે એમાં ખૂબ જ વધારો થાય છે. તો એ વધારો એટલે કે એની પ્રકાંડ જે છે એ વનસ્પતિનું પ્રકાંડ હોય એ બહુ મોટું બને છે. તો એવી ઊંચાઈ વધવાને શું કામે? તો એમાં એક ફૂગ ઇન્વોલ્વમેન્ટ છે બરાબર છે. એક ફૂગ જવાબદાર છે તો કે જીબ્રેલા નામની ફૂગ. આ જીબ્રેલા ફૂગ જે છે એને લીધે સામાન્ય રીતના એ છોડ લાંબો થાય છે અને આવો લાંબા છોડને જાપાનની અંદર એને બકાને અથવા મૂર્ખ છોડ તરીકે ઓળખવામાં આવે છે. આ તમે આગળ અને આ જીબ્રેલા એમાંથી જે જીબ્રેલિન બરાબર છે એક જીબ્રેલિન રસાયણ છે. આ ફૂગ જીબ્રેલિન રસાયણ મુક્ત કરે છે અને એને લીધે વનસ્પતિની વૃદ્ધિ થાય છે. તો આ જીબ્રેલિન બરાબર છે જે કેમાંથી મળ્યું? જીબ્રેલા નામની ફૂગમાંથી. તો આ જીબ્રેલિન છે એ વૃદ્ધિ પ્રેરક છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમારે આગળના વનસ્પતિ વૃદ્ધિના ચેપ્ટર્સની અંદર આ પ્રશ્ન આવે છે એટલે ખાસ યાદ રાખો. જીબ્રેલિન બરાબર છે જે કેમાંથી રસાયણ મળ્યું છે તો કે જીબ્રેલા નામની ફૂગમાં. અને જીબ્રેલા નામની ફૂગ શેની ઉપર હતી તો કે ડાંગરના પાક ઉપર, જેને લીધે એની પ્રકાંડની લંબાઈ વધતી હતી. તો એને જાપાનની અંદર એને મૂર્ખ છોડ અથવા તો બકાને તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહેવાય છે. અંતઃસ્ત્રાવને લીધે વનસ્પતિ આ જીબ્રેલિન અંતઃસ્ત્રાવને લીધે એની પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. તો આ ખાલી આપણે યાદ રાખશું. હું ત્યારે તમને
ફરી પાછું પૂછીશ બરાબર છે કે કયો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હતો જે પ્રકારની લંબાઈ વધારતો હતો, તો કે એ કયો છે, તો કે જિબ્રેલિન. આ યાદ રાખશું. બીજું આપણે એક ટ્રાઇકોડર્મા વિશે વાત કરી હતી બરાબર છે. ટ્રાઇકોડર્મા આ તમે 12મા ધોરણની અંદર આ ટ્રાઇકોડર્મા વિશે વાત કરશો કે ટ્રાઇકોડર્મા છે એ જૈવ નિયંત્રક તરીકે બરાબર છે, બાયો કંટ્રોલ બરાબર છે તરીકે આને વાપરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા નામની ફૂગ ખેડૂતો માટે ટ્રાઇકોડર્મા બરાબર છે એ જૈવ નિયંત્રિત એટલે જીવાતોને નિયંત્રણ કરવા માટે એમ જે છે ખૂબ જ ઉપયોગી છે. તો આવી રીતના જૈવ નિયંત્રક તરીકે ટ્રાઇકોડર્મા જે છે એ વાપરવામાં આવે છે. આ પણ તમારે ચેપ્ટર બરાબર છે 12મા ધોરણની અંદર આવશે ત્યારે હું ફરી પાછું તમને પૂછીશ. તો આ કેટલીક ફૂગ વિશે આપણે વાત કરી. હવે આ ફૂગ જે છે એ સામાન્ય રીતના લીલ સાથે સહજીવન ગાળે છે અને એક નવીન પ્રકારની રચના બનાવે છે. એના વિશે આપણે વાત કરીએ. તો આ ફૂગ અને લીલનું સહજીવન, જેમ કે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં આપણે કીધું હતું બરાબર છે, યાદ કર્યો બરાબર છે. વનસ્પતિમાં એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, આવું મેં અહીંયા આગળ તમને ભણાવ્યું છે. તો એમાં એકાંગીની અંદર આપણે કીધું કે સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. તો સાઇઝોફાઇટા છે એ સામાન્ય રીતના પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એના બીના નોસ્ટોક જેવા એક કોષીય રચનાઓ હતી. ત્યારબાદ આપણે ફૂગ વિશે ભણ્યા બરાબર છે. અને હવે આપણે જે છે લીલ વિશે આગળના ચેપ્ટરમાં ભણવાના જ છીએ, પણ અહીંયા લીલ અને ફૂગનું સહજીવન એટલે કે લાઇકેન્સ એના વિશે આપણે વાત કરીએ. આજનો ટોપિક આપણે વાત કરીશું લાઇકેન્સ. લખશું આપણે લાઇકેન. હવે લાઇકેન એટલે શું? આપણે વાત કરી કે લીલ અને ફૂગનું શું છે? સહજીવન છે. તો અહીંયા લાઇકેન એટલે આપણે વાત કરી લીલ અને ફૂગનું સહજીવન. લીલ અને ફૂગ ઇઝ ઇક્વલ ટુ લાઇકેન. બરાબર. તો અહીંયા લીલના ઘટકો છે બરાબર છે, એને સામાન્ય રીતના ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખે છે. ફાઇકોબાયોન્ટ આ બંનેના ઘટકો બરાબર છે એક સાથે ભેગા મળી અને લાઇકેન બનાવે છે. તો એમાંના લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે. હવે આમાં સહજીવન એટલે બંને સાથે રહેતા હોય, એકબીજાને ફાયદો થતો હોય. તો કેવો ફાયદો થાય છે? તો આપણે એની વાત કરીએ બરાબર છે. સામાન્ય રીતના જે છે આ ફાઇકોબાયોન્ટ લીલ છે એ શું કામ કરશે? તો કે આ લીલ છે એ આને શું આપશે બરાબર છે, અને આ ફૂગ છે એ આને શું આપશે એની આપણે વાત કરીએ. કારણ કે બંને એક હાથસે લે ને એક હાથસે દે એવી પરિસ્થિતિ છે. તો જોઈએ શું કહે છે કે લીલ છે બરાબર છે, લીલ આને શું આપશે? તો કે ખોરાક આપશે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એટલે ફૂગને ખોરાક આપે. જ્યારે ફૂગ છે એ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી તો એ આને મદદરૂપ થશે. તો શું કરશે? એ ભેજ, પાણી, પોષક દ્રવ્યો બરાબર છે ને ભેજ પૂરો પાડે છે. આ કામ કેનું છે? તો કે ફૂગનું. ફૂગ આ બધું એબ્સોર્બ કરશે, શોષણ કરી અને લીલને આપશે, અને લીલ એને પાછું શું આપશે? ખોરાક. તો આ બંને એકબીજા સાથે મળી અને શું કરે છે? સહજીવન ગાળે છે. તો આ લાઇકેન છે એ સામાન્ય રીતના આપણે કહી શકીએ કે એનો એક ઘટક છે એ સ્વયંપોષી છે. સ્વયંપોષી પણ છે અને પરપોષી પણ છે, કારણ કે બંને ઘટકો હાજર છે. આ ઉપરાંત લાઇકેન છે એ સારા પ્રદૂષણ સૂચક છે. કેવા છે? સારા પ્રદૂષણ સૂચક. એટલે કે જે જગ્યા છે ત્યાં પ્રદૂષણયુક્ત વિસ્તાર હોય તો લાઇકેન છે એ ત્યાં વૃદ્ધિ પામતી નથી. તો આપણને ખબર પડી જાય કે અહીંયા લાઇકેન ગ્રો નથી થતી, તો મીન્સ કે અહીંયા પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તમે સામાન્ય રીતના પાલીતાણા ઉપર કે ક્યારેક જાઓ બરાબર છે, અત્યારે ચોમાસાની ઋતુની અંદર તો પાલીતાણા ઉપરની બાજુએ તમે જાઓ તો વૃક્ષો ઉપર
પુષ્કળ જ્યાં જૈન મંદિરો છે ત્યાં તમે જોઈ શકશો કે વૃક્ષો ઉપર આ લાઇકેન્સ પુષ્કળ પ્રમાણમાં હશે, કારણ કે ત્યાં જેમ જેમ વાતાવરણ જાય તે પ્રદૂષણ ઓછું છે. એવી રીતના ડાંગમાં ને એમાં તમે જાઓ તો વૃક્ષો ઉપર પુષ્કળ પ્રમાણમાં લાઇકેન્સ જોવા મળશે, તો ત્યાં પ્રદૂષણનો દર એકદમ શું છે, ઓછો છે, તો ત્યાં જોવા મળશે. તો આવી રીતના પ્રદૂષણ જે હશે ત્યાં લાઇકેન ગ્રો કરશે નહીં, એટલે આપણને ખબર પડશે કે સારા પ્રદૂષણ સૂચક છે. સામાન્ય રીતના એમાંથી કેટલીક પ્રોડક્ટ્સ પણ મેળવવામાં આવે છે, જેમ કે લાઇકેનિક એસિડ તરીકે લાઇકેનિક એસિડ સામાન્ય રીતના એ પણ ઔદ્યોગિક પેદાશ આપણે મેળવવામાં આવે છે. કેટલીક લાઇકેન્સ છે એ રંગક તરીકે ઉપયોગી છે, જેમ કે બે ઉદાહરણ છે એરિથ્રીન અને લિગ્નોરિક એસિડ. આ બંને સામાન્ય રીતના બરાબર છે રંગક તરીકે આપણને ઉપયોગી છે. આ ઉપરાંત બરાબર છે કેટલીક જે છે લિચિનિન બરાબર છે જે ઔષધિ તરીકે લિચિનિન બરાબર છે. તો આવી રીતના આપણને બરાબર છે કેટલાક ઉપયોગો બરાબર છે જોવા મળશે, જેમ કે આપણે કીધું કે રંગક તરીકે કઈ એરિથ્રીન અને લિગ્નેરિક એસિડ, એવી રીતના ઔષધિ તરીકે લિચિનિન જે છે એ આપણને લાઇકેન્સમાંથી મેળવવામાં આવે છે. હવે આ લાઇકેન છે એના સામાન્ય રીતના આપણે પ્રકાર જોઈએ તો એની જે સુકાઈકીય રચના, અહીંયા સુકાઈ શું કામ શબ્દ વાપરવામાં આવે છે, છોડ, શ્રુપ કે વૃક્ષ જેવી મોટી રચનાઓ છે નહીં. તો સામાન્ય રીતના લાઇકેન્સના પ્રકારની વાત કરીએ જેમ કે લાઇકેન્સ છે બરાબર છે, એની વાત કરીએ કે લાઇકેનના પ્રકાર, તો મુખ્યત્વે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. તો લાઇકેનના 3 પ્રકાર, જેમ કે પહેલો પ્રકાર છે બરાબર છે એને આપણે સામાન્ય રીતના પર્પટાભ તરીકે ઓળખીએ છીએ. પર્પટાભ પ્રકારનો લાઇકેન, જેને ઇંગ્લિશમાં ક્રસ્ટોઝ લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે, ક્રસ્ટોઝ. ત્યારબાદ બીજું ઉદાહરણ છે બરાબર છે બીજો પ્રકાર જેને પત્રમય લાઇકેન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ફોલિયોઝ લાઇકેન કહેવામાં આવે છે. અને ત્રીજું જે ક્ષૃપિલ તરીકે ઓળખવામાં આવે છે, ક્ષૃપિલ, જેને ફ્રક્ટોઝ પ્રકારની લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 પ્રકારે આપણે લાઇકેનના ઉદાહરણ જોયા બરાબર છે. શું કીધું કે પર્પટાભ બરાબર છે, પત્રમય અને ક્ષૃપિલ, આ 3 જે છે પ્રકારે લાઇકેન્સ જોવા મળશે. સામાન્ય રીતના પર્પટાભ છે એ પથ્થરો ઉપર બરાબર છે, પથ્થરો બરાબર છે, જમીન ઉપર બરાબર છે અને વૃક્ષો પર સામાન્ય રીતના જોવા મળે છે. જેમ કે આ કોઈ આવી રીતના પથ્થર છે તો એમની ઉપર સામાન્ય રીતના આવી જે છે આવા ગ્રુપમાં આવી રીતના લાઇકેન્સ તમને પથ્થરો સાથે ચોટેલી જોવા મળશે. તો આને આપણે શું કહીશું બરાબર છે, સામાન્ય રીતના આવા પથ્થરોવાળી જે જગ્યા છે બરાબર, ત્યાં તમને આવી જે છે લાઇકેન્સ જોવા મળે છે. તો ખાસ આ યાદ રાખશું, પથ્થરો ઉપર ચોટેલી હોય એવા સ્વરૂપને આપણે શું કહીએ છીએ તો કે પર્પટાભ ટાઈપની લાઇકેન્સ, પર્પટાભ લાઇકેન્સ. ત્યારબાદ જે છે પત્રમય લાઇકેન્સ, તો એની વાત કરીએ તો આવી જે છે આવી લાઇકેન્સ સામાન્ય રીતના આવા પૃષ્ઠવક્ષ બાજુએ બરાબર છે, પૃષ્ઠવક્ષ બાજુએ બરાબર છે એ જોડાયેલી છે. તો આવી લાઇકેન્સ છે જે હવે સામાન્ય આ જે સેન્ટર પોઈન્ટ છે આ નીચેનો ભાગ બરાબર છે, એટલે આવી રચનાઓ છે આમ જોડાયેલી, જેમ કે આ આખું પર્ણ છે તો આ નીચેનો ભાગ, આ ભાગ છે એનો પૃષ્ઠભાગ થયો, આ અગ્રીય ભાગ થયો. તો પૃષ્ઠભાગ નીચેની બાજુ, વક્ષ એટલે નીચે, યાદ રાખો વક્ષ એટલે નીચે, પૃષ્ઠ એટલે આ અગ્ર, આ પૃષ્ઠ એટલે પાછળનો ભાગ છે, વક્ષ એટલે નીચે. તો આવી રીતના પાછળના બાજુએ વક્ષ એટલે કે નીચેની બાજુ આવી રીતના જોડાયેલો, આ ભાગ છે એ
પત્રની જેમ ખુલ્લો હોય છે. તો આને સામાન્ય રીતના ફરતી બાજુએ ઘેરાયેલી બરાબર છે આવી રચના જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ, પત્રમય અથવા તો ફોલિયોઝ પ્રકારની લાઇકેન્સ કહીએ છીએ. ત્યારબાદ જે છે કેટલીક લાઇકેન્સની વાત કરીએ તો ક્ષુપિલ ટાઈપની, જે સામાન્ય રીતના જોઈએ તો કે એક નળાકાર શાખિત જેવી રચનાઓ બનાવશે. આવી નળાકાર અને શાખિત રચનાઓ હશે. અને સામાન્ય રીતના આ જે રચના છે કંઈક અંશે શ્રુપિલ જેવી રચના જોવા મળે છે, એટલે કે શ્રુપ પ્રકાર. પણ શ્રુપ પણ કેવું, તો કે સાવ નાનું એવું બરાબર છે, એ જમીનના ભાગે બરાબર છે આવા શ્રુપ પ્રકારની આવી રચનાઓ જોવા મળે છે. તો આને સામાન્ય રીતના આપણે શ્રુપિલ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી જે રચના છે એને આપણે શ્રુપિલ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતના આવી દેખાવમાં હોય છે લાઇકેન્સ. તો આ 3 પ્રકાર થયા બરાબર છે, પર્ણાભ, પત્રમય બરાબર છે, અને ત્રીજું શું કીધું, શ્રુપિલ બરાબર છે. હવે કેટલાક એમના આપણે અહીંયા ઉદાહરણો બરાબર છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો કે કેટલાક ઉદાહરણો જોઈએ તો કે સામાન્ય રીતના પહેલું કીધું કે પથ્થરો ઉપર, વૃક્ષો પર અને જમીન પર આપણને જોવા મળે છે. તો એના ઉદાહરણ છે લિકનોરા અને વેરુકેરિયા. આ બંને જે લાઇકેન્સ છે એ સામાન્ય રીતના પરપટા પ્રકારની લાઇકેન જોવા મળશે. ત્યારબાદ પાર્મેલિયા અને પલ્ટીગેરા બરાબર છે. આ બંને લાઇકેન છે, પાર્મેલિયા અને પલ્ટીગેરા, જે પત્રમય પ્રકારની લાઇકેન્સ છે. આ ઉપરાંત કોલીમાં બરાબર છે. આ 3 ખાસ યાદ રાખશો. આ 3 ઉદાહરણ જે છે પત્રમય પ્રકારની લાઇકેન્સના છે. ત્યારબાદ શ્રુપિલ, જેમાં ઉષ્ણીયા, ખાસ ઉષ્ણીય, જેને દગડ ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે સ્ટ્રક્ચર છે બરાબર છે, ઉષ્ણીયા અને દગડ ફૂલ અથવા ક્લેડોનિયા બરાબર. ખાસ આમાંથી આપણે બરાબર છે ઉષ્ણીયા છે બરાબર છે, પાર્મેલિયા છે, ઉષ્ણીયા છે. આ બંને જે ઉદાહરણ આપણા જૂના સિલેબસમાં પણ પહેલાં આવતા. તો આ ખાસ આ યાદ રાખજો, આ 2 પાર્મેલિયા, ઉષ્ણીયા, દગડ ફૂલ જેને પણ કહેવામાં આવે છે. તો આ 3 શબ્દ પહેલાં પણ આવતા. આ એક એક્સ્ટ્રા જે છે ઉદાહરણ આપેલા છે. તો ખાસ કરીને 3 પ્રકારની પરપટાભ, પત્રમય અને શ્રુપિલ પ્રકારની લાઇકેન આપણને જોવા મળશે. તો આ એના સ્ટ્રક્ચર થયા પથ્થરો ઉપર. હવે આ જે છે એની રચના આધારિત આપણે કીધી કે આ સામાન્ય રીતના ચોટેલી હોય છે. આ પત્રમય જે છે જોવા મળશે સામાન્ય રીતના આપણે કીધું કે પૃષ્ઠવક્ષ બાજુએ. ક્યાં જોવા મળશે, તો કે પૃષ્ઠવક્ષ બાજુએ બરાબર છે. એ સામાન્ય રીતના નીચેની બાજુએ શું છે, તો કે સુકાઈ ચપટું જેવું છે, સુકાઈ ચપટું જોવા મળશે. એટલે નીચેની બાજુએ આપણે કીધું આ ભાગ છે એ ચપટો જોવા મળશે. ત્યારબાદ શ્રુપિલ એટલે કે સુકાઈ જે છે, સુકાઈ સામાન્ય રીતના આવા નળાકાર શ્રુપ જેવા તમને જોવા મળશે. એટલે આવા નળાકાર અને શ્રુપ જેવું તમને જોવા મળે છે, એટલા માટે આને આપણે કીધું શ્રુપિલ. તો આ પહેલી વાત એની રચનાને આધારે લાઇકેન્સના પ્રકાર જોયા. કેના આધારે, તો કે રચના આધારિત. હવે લાઇકેનના વસવાટ આધારિત આપણે બરાબર છે કેટલાક ઉદાહરણ લઈએ. જેમ કે લાઇકેનના વસવાટ આધારિત. તો વસવાટ આધારિત બરાબર છે લાઇકેનના પ્રકાર જોઈએ તો મુખ્યત્વે 4 પ્રકાર આપણને આપેલા છે. એમાંનો પહેલો પ્રકાર છે એને આપણે સક્સિકોલસ તરીકે ઓળખીએ છીએ, જેને સક્સિકોલસ બરાબર છે. બીજો સક્સિકોલસ સામાન્ય રીતના જે છે ખડકો પર જે છે વૃદ્ધિ કરતા હોય બરાબર છે, એને આપણે શું કહીએ છીએ, સક્સિકોલસ પ્રકારની લાઇકેન. એનું ઉદાહરણ છે ડર્મેટોકાર્પોન
બરાબર છે. ત્યારબાદ બીજું જે ઉદાહરણ છે એને બરાબર છે એને આપણે કોર્ટિકોલસ બરાબર છે શું કહીએ છીએ? કોર્ટિકોલસ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની છે એ સામાન્ય રીતના વૃક્ષોની છાલ ઉપર જોવા મળે છે. વૃક્ષની છાલ પર જોવા મળતી બરાબર છે જે છે એને આપણે શું કીધું? કોર્ટિકોલસ બરાબર છે. વૃક્ષની કોટી કૃષ્ણ જોડે હાથ બરાબર છે એની ઉપરથી યાદ રાખવાનું. તો વૃક્ષને આપણે હાથ જોડીએ કોર્ટિકોલસ બરાબર છે. તો વૃક્ષની છાલ ઉપર જેનું ઉદાહરણ છે ઉષ્ણીયા બરાબર છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે બરાબર છે એને ટેરિકોલસ તરીકે ઓળખીએ છીએ. આ ટેરિકોલસ મીન્સ કે જમીન ઉપર જે ઉગે છે, જમીન પર જોવા મળતી બરાબર છે જે લાઇકેન્સ છે એને આપણે ટેરિકોલસ કહીએ છીએ. જેનું ઉદાહરણ છે ક્લેડોનિયા. ત્યારબાદ જે ચોથું છે એને લિગ્નિકોલસ તરીકે ઓળખવામાં આવે છે. લિગ્નિકોલસ એટલે કે જે સળગી ગયેલા બરાબર છે કાષ્ઠ ઉપર જોવા મળતું હોય એને લિગ્નિકોલસ તરીકે ઓળખવામાં આવે છે. અને એમનું ઉદાહરણ છે સાયફેલિયમ. તો ખાસ આ જે છે આ આપણે ઉદાહરણમાં યાદ કરીએ કે સક્સિકોલસ બરાબર છે. સક્સિકોલસ ખડકો પર વૃદ્ધિ પામે છે જેનું ઉદાહરણ છે ડર્મેટોકાર્પન. ત્યારબાદ કોર્ટિકોલસ જે વૃક્ષની છાલ પર જોવા મળશે બરાબર છે. આપણે એવું યાદ આવે કોટી બનાવી છે વૃક્ષની છાલની. શું બરાબર યાદ રાખશું? કોટી બનાવી પણ કેની? વૃક્ષની છાલની. તો ઉષ્ણીયા બરાબર છે. ત્યારબાદ ટેરિકોલસ બરાબર છે. ટેરસ ઉપર હોય પણ આપણે યાદ રાખવું જમીન પર ટેરસ બરાબર છે જમીન પર જેને ક્લેડોનિયા તરીકે ઓળખ્યો. અને લિગ્નિકોલસ બરાબર છે. તો લિગ્નિકોલસ સળગી ગયેલા કાષ્ઠ ઉપર જોવા મળે એને શું કહીએ? લિગ્નિકોલસ જેને સાયફેલિયમ ઉદાહરણ આપેલું છે. તો આ જે છે વસવાટ આધારિત એને લાઇકેન્સના 4 પ્રકાર જોઈએ. આ ઉપરાંત ફૂગ આધારિત પણ બરાબર છે એમને મુખ્યત્વે વહેંચવામાં આવે છે. જેમ કે ફૂગ આધારિત જોઈએ તો લાઇકેનમાં ફૂગ આધારિત કહીએ ફૂગ આધારિત તો લાઇકેનની અંદર ફૂગ આધારિત તો આપણને ખબર છે કે ફૂગ મુખ્યત્વે 2 પ્રકારની ફૂગ અહીંયા આપણે યુઝ થાય છે. જેમ કે આસ્કોમાઇસેટિસ તો એને આસ્કોલાઇકેન્સ કહેવાય. અને જો બેસિડિયોમાઇસેટિસ જોઈએ તો બેસિડિયોલાઇકેન્સ. તો આ 2 પ્રકારની લાઇકેન્સ છે. જો લાઇકેનમાં આસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગ યુઝ થઈ હોય બરાબર છે તો આસ્કોલાઇકેન્સ કહેવાય. અને બેસિડિયોમાઇસેટિસ વર્ગ આ મુખ્યત્વે આ 2 જ વર્ગની ફૂગ સામાન્ય રીતના આ સહજીવન ગાળે છે. તો આ જે છે આપણને લાઇકેન્સ વિશે આપણે વાત કરી કે જેમાં લીલ અને ફૂગ એકબીજા સાથે સહજીવન ગાળી અને પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. એકબીજા વગર જે છે સામાન્ય રીતના સંપૂર્ણ રીતના પણ જીવે જ છે એવું નથી બરાબર છે. સહજીવન છે એટલે કેવું છે કે એકબીજા વગર પણ જીવી શકે છે બરાબર છે. એક માની લો કે લીલ અને ફૂગ છે એ બંને સેપરેટ પણ જીવે છે. કોઈ સંજોગ એવો આવે કે જો એકબીજા સાથે મળે તો એમાંથી લાઇકેન બનશે. તો આવા સારા પ્રદૂષણ સૂચક તરીકે લાઇકેનને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું થોડું જે ભાગ છે એને આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.